ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો આજે 4મીનું ફૂલ કાજડીનું વ્રત છે એટલે આપણે મંદિરે આવ્યા છે. મમ્મીને 4મી પહેલાં આવી ગયા છે, પૂજા ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે મંદિરે દર્શન કરવા જઈએ. મીરલ પાછી એવી છે કે મારે જવું છે મંદિરે દર્શન કરવા, હું બાકી રહી ગઈ. તો હાલ તને લઈ જાઉં. તો અત્યારે મીરલ આપણે ભેગી એવી છે ને આપણે આવ્યા છે. મીરલ તને બોલાવે, મીરલ તાર ફ્રેન્ડ બોલાવે. નથી તાર ફ્રેન્ડ? મને કે તાર ફ્રેન્ડ એ છે. અહીંયા જો ધેરિયાની રમે છે. અરારા ધૈર્ય ગયો, ધૈર્ય ગયો. ધૈર્ય અહીં જતો, ધૈર્ય સારું જોઈ ને. એના માટે જ આવી હતું કાંઈ વાંધો, એટલે મને ભેગી લઈને આવી. તાર કીધી ચાંદલો કરવો છે? તારા તું ચાંદલો કર ને, તની હરખો કરી દેજો. લે હરખો કરજે. ત્રાસો કરી દીધો છે. ના ના આમ કરતો તારે કેવો થયો? હજી સુકાઈ જાય પછી દેખાય મને. તો જો અત્યારે પાછા બધા મંદિરે અમે ભેગા થઈ ગયા છે અને 4મીને એની ફ્રેન્ડની ઘરે જવાનું છે. એ ગોયણી છે એટલે પપ્પા એને ત્યાં મૂકવા ગયા છે. આ સાઈડ ધૈર્ય રમે છે અને અત્યારે થોડીક વાર અહીંયા બેઠા છે, મજા આવે. મસ્ત ઠંડો પવન છે. આજે વરસાદ નથી ને તડકોય નથી, એમનું ખાલી વાતાવરણ છે, મજા આવે. સો હે ગાઈઝ, જો અત્યારે 4 વાગી ગયા છે અને આ સન્ડે છે એટલે નાસ્તો આપણે બનાવવાનો છે ને. મસ્ત મમરા ભાત રેડી થઈ ગયા છે. ભાત ઓછા હતા એટલે થોડાક વધારે મમરા નાખ્યા એટલે આમ ભેળ જેવું થઈ જાય, એમ મજા આવે. અને થોડુંક અલગ ને ગરમ હોય એટલે ગરમ ગરમ નાસ્તો અત્યારે મજા આવે. જોકે અત્યારે વરસાદ આવતો નથી. અને 4મીને હમણાં ફોન કર્યો તો એની ફ્રેન્ડની ત્યાં છે કે હજી થોડીક વાર રમવું છે, પછી આવીશી કે પછી તેડી જજો. એટલે આપણે એને તેડી આવે અને અહીંયા એની ફ્રેન્ડ હારે છે એટલે એને મજા આવતી હોય, એમ થોડોક વધારે ટાઈમપાસ થઈ જાય. ઘરે હોય તો બોર થઈ જાય. એની 3ય ફ્રેન્ડ છે ને એ ફૂલ કાજડી રહી છે એટલે એને અત્યારે એની ઘરે ગઈ છે. અને મીરલ હવે ઉઠી જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ ગરમ ગરમ. તો જો મસ્ત થઈ ગયો છે. મેગી લવર મેગી બનાવીને ઉપર આવ્યા છે. અહીંયા ઠંડામાં ખાવાનું મજા આવે. અહીંયા ઉપર મજા આવે કા? ગરમ ગરમ હે ને. એને મેગી ખાવાનું મન છે. તો મને પહેલાં ખબર હોત ને તો હું મેગી ભાત બનાવી દેત, કે એમાં એટલી બધી ન મજા આવે. સુઈ ગઈ હતી ને ઉપર. એવું છે. પૂછીને કર્યો તો સારો હતો. મારો નાસ્તો માથે પડ્યો. જોકે મેં ને પપ્પાએ 2 ભાત ખાધા નહીં પપ્પા? સારા થયા હતા. સરસ પપ્પાને હાલે. અને અહીંયા જો આ બેનને મેગી ખાવાનું જ મન થયું હતું એટલે હવે મેગી બનાવીને જ રહી. કરતે ચાલુ કરતે ગરમ ગરમ જ મજા આવે. ગરમમાં મજા આવે. આ સાઈડ મિસ લખું આવી ગઈ. હાય તનો, તારો ટાઈમિંગ પણ પ્રોપર હોય છે. જો 2-3 વાર થયા. હાલ મેગી ખાવા. જો જો આમ સ્પીડ આવી ગઈ. જો અહીં સ્પીડ આવી ગઈ. જો તો ખરી. મારે બનાવેલું નથી ભાવતું. મને ભાવે છે, નથી ભાવતું. ઈ પછી પાસ્તા ભલે જેવા છે મેં ખાતા હતા. મીરલે છે ને મેં આ પાસ્તા કેવા મહિના હતા મને તમે કહો.
એમાં એવું થયું મિરલે પાસ્તા બનાવ્યા તો સારી પટ ટમેટાની ગ્રેવી ને ઉપરથી ટમેટાનો સોસ એટલો બધો નાખ્યો. એવું નહોતું લાગતું કે પાસ્તા બનાવ્યા હતા. આખા ટોમેટો પાસ્તા સોસ જેવું થઈ ગયું હતું. આપણે સોસ ભાત ખાઈને સોસ ભાત હું સોસ પાસ્તા થઈ ગયા હતા. હે ચા પીધો તે કેટલો પીધો? એક ગ્લાસ, એક કપ, એક વાટકો? હા તો ભલે. હા તને બહુ માથું દુખવા માંડે ને? અમારે મિરલ ને એવું કઈ નહીં ચા નો. એને છે ને મિરલ ને ચા પીવાનું ક્યારે મન થાય ખબર? ક્યાંક લગ્નમાં ગયા હોય, ક્યાંક હવનમાં બેઠા હોય, એ ઓલા કુપલીમાં ચા આવે ને તો મિરલ ને મન થઈ જાય. પછી મિરલ ને છે ને ઓમ થોડીક શરમ આવે કે હે ને કેવું લાગે એમ કે બધા ચા પીતા હોય ને આપણે ચા પીતો એટલે. મિરલ ને ઓમ ત્યાં ચા પીવાનો ભાવ એટલો બધો, પણ બાર બધા ઓલા કુપલીમાં પીતા હોય ને તો એને બહુ મન થઈ જાય. સાંભળો છે ને આપણે ઘરે બનાવીને એવો સ્વાદ ન આવે, ઓલા છે ને બહાર બનાવે ને સ્વાદ બહુ મસ્ત હોય. ઘરનો ચા હે ને આપણે જેવો પીવો હોય ને એવો હોય. ઘરના ચામાં વધારે મજા આવે. ઓતરાઈ ગઈ. નહીં કોક યાદ કરતું હોય ને તો હિચકી આવે, ઓતરાઈ ન જાય તને. હિચકી આવે અને ઓતરાઈ જાય. કોક અચાનક યાદ કરતું હોય ને એટલે. તને કોઈ કરે એમ નથી મારા ખ્યાલથી. હા માર સિવાય તને કોઈ કરે એમ છે? બપોર મેં કેટલી રાહ જોઈ તને હમણાં છે પોતા આવી જ નહીં. પોતા કરીને ફોન જોતી હતી. મેં દારાને કીધું આપણે કીધું તું પછી આવી જાય. હું કામ હોય? મેં કીધું દારાને હાલ આપણે નીચે સોરી આપણે ખાવા ક્યાંક જઈએ કે હું શ્રાવણ મહિનો રહી. કોણ ધારા શ્રાવણ મહિનો રહી છે? હે હા એને શું જરૂર છે? તું કહેતી હતી ને બહાર ક્યાંક જાય ખાવા. એને કઈ તાર બોનબીટાની જરૂર છે. શ્રાવણ મહિનો રહેવાની નથી. બરાબર ને મિરર? ક્યાંક ખાવા જાય મારી ક્યાં ના હે. હાલો મેં હમણાં ઓલા આરુપુરીનું નવું ખુલ્યું છે. નથી જઈ આવી તું? નથી ને અમારે. ફાઇનલી મમ્મીની એન્ટ્રી પણ થઈ ગઈ. આવો આવો. મિરલનું છે કે તારું છે મમ્મી? કે મમ્મી તું ખાલી આવીશ ને ઉપર મેં હા એ કે મારા ટેબ્લેટ ને ચોપડી લેતી આવીશ ને વાંધો નહીં. તો ભલે કે તને કઈ નવું મન નથી થયું ને? પાછી બોર્ડની એક્ઝામ નથી દેવી ને તારે? બોર્ડની એક્ઝામ નથી દેવી ને? ના 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 બે દઈ દીધી 10માની 12માની હવે નથી. તો વાંધો ને બે હાલો. જો એના ફ્રેન્ડને ત્યાંથી આવી ગઈ. ચારમી કેવી મજા આવી? બહુ મજા આવી. શું કર્યું ત્યાં તે? રહીમાં ને પછી ફરાર ખાધો ને ન્યાના બાજુમાં હિચકો હે ને ન્યા ગયા હતા. ઝૂલા ઝૂલા વધારે તો અમે ન્યા જ ઝૂલા. અને આજ ચારમીએ કેવું કર્યું ખબર? આમ ખબર ન હોય ને એને એટલે સવારમાં તો આજે એને કેવું કર્યું ખબર પપ્પા? એક કેળાની વેફર ખાઈ અને ફૂલ ઊંઘે, પછી બીજી કેળાની વેફર ખાઈ ફૂલ ઊંઘે, પછી ત્રીજી ખાઈ. પછી મેં સમજાયું, મેં કીધું એવી રીતે ન હોય, એક જ વાર ફૂલ સૂંઘવાનું હોય ને પછી ખાધે રાખવાનું. એમ પ્રમાણે એક ફૂલ અને એક વાર બિસ્કી ગમી ખાવાનું હોય બસ, તો ત્યારે જ આમ કરવાનું હોય તો એ કહેવાય. હા આખો દિવસ ઘરે નહીં હોય ને તો પપ્પા તને બહુ યાદ કરતા હતા હોય કે ચારમી શું કરતી હશે શું કરતી હશે. પપ્પાને મજા નહોતી આવતી. કોઈની ઘરે ગયા એટલે પછી હું વહી આવે ઘરે બતાવી કે હાલો મારે ઘરે મારા પપ્પા યાદ કરતા હશે મને. પપ્પાને મારા વગર ન હાલે. સ્ટાફમાં આપણે લિમિટેડ સ્ટાફ રહ્યો ને આપણે ઘટે. આપણા ઘરે સ્ટાફ ઘટતો હતો આજે, તું નહોતી ને તો. મેં તને 2 વાર યાદ કરી. કાઈ નહીં ક્યારનું એમ થાતું હતું હા દીકરી કેમ દેખાતી દિવસ રહી નથી? પણ એમ કે ઘરે જ નથી એના જેવું થયું એમ. ઈ હું નાસ્તો બનાવતી હતી ને તે પછી પપ્પા ઉઠ્યા નહીં ત્યારે પપ્પા કહેતા હતા કે મારો દીકરો આજ ઘરે નથી. પનીરનું શાક બનાવ્યું હતું, કાજુ પનીરનું શાક, મજા આવી ખાવાની. તાર પપ્પા ખોટું બોલે હો કાઈ ખબર એના કરતા હવે એ નહીં. લીંબુ નાખવું પડે તો આના હાટું પનીરનું શાક બનાવો, અમારા હાટે બટેટાવાળા બનાવ્યા ને ભજીયા મેથીના બનાવ્યા, સીરિયાના ભજીયા બનાવ્યા. હાલો હવે છાટા આવી ગયા. હા પાછા ચાલુ થયા છે હવે. કેવી મજા આવે, સરસ. બહુ વરસાદ તને યાદ નથી કર્યા. એમ કઈ વાંધો નથી. ઈ તો વધારે આવશે તો ઓલા રવિવારની જેમ પાછું નીચે જવું છે. હા કઈ ટેન્શન નહીં લેવાનું સારમી આપણે હો. કાંઈ નહીં, ચારમી 6-7 તો વાગી ગયા અત્યારે. કેટલા વાગ્યા? અરે એવું નહીં, 10 વાગે પણ સુઈ જાવ એમ કઈ ન હોય. 10 વાગે ચાલે. પપ્પાના રૂલ્સ બધા અલગ છે. જો અત્યારે છે ને વેફર તળાઈ છે, આ સાઈડ ચિપ્સ થઈ ગઈ છે
અને આપણે નીચે લેવા આવ્યા છીએ મિરલ ને પપ્પા માટે ને આપણે અહીંયા ઉપર બેઠા બેઠા ખાશો એટલે મસાલો નાખી દીધો છે અને જો આટલી બાકી છે ચારમી અત્યારે આરતીમાં ગયા ચારમી બાદ ગેસ તો ચારમી કે મને ભૂખ લાગી છે, મમ્મીને લાઈ ચિપ્સ કરી નાખું ને વેફર તળી નાખું. હા તો જો આજે આ છે ચારમી રહી છે, આજે આખો દિવસ રહી ગઈ, વાંધો નથી આવ્યો એને જરાય કઈ. આખો દિવસ તો વાઈન ફ્રેન્ડની ઘરે જ મજા આવી ગઈ, વહી ગઈ હતી સવારથી હા સાંજે આવી. અને હજી 12 વગાડવાના છે, એમાં કંઈ વાંધો નહીં આવે, થોડુંક કંઈક નવું નવું કરશી એટલે. અને આવું ચિપ્સ ને એવું અલગ અલગ જમવાનું આપીએ એટલે મજા આવે એને પણ. તો જો અત્યારે 11:30 વાગી ગયા છે અને આપણે ગરબા રમીને અંદર આવી ગયા છે અને અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય.